બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પ્રાણનાથ પ્યારે કી જય. હવે છત્રસાલજી તો સ્વામીજીને સમર્પિત થઈ ગયા. સ્વામીજીએ રાજા તરીકે જાહેર કર્યા. હવે યુદ્ધ ચાલુ છે. પેલો શેર અફઘાનને છોડ્યો છે. હવે બીજી બાજુ ઔરંગઝેબે જોયું કે હાલો આ છત્રસાલ તો કાઢતો નથી, એટલે વધારે સૈન્ય મૂક્યું. જાઓ કે છે ગમે તેમ કરીને આ છત્રસાલને, કારણ કે રાજા એક સામે થયો, બીજો સામો થયો, આ તો સામ્રાજ્ય તૂટી પડે. હવે શું કરવું? એટલે 10,000 સૈનિકોને લઈ અને એક સેનાપતિને મોકલ્યો. કદાચ શેર અફઘાન જ આવે છે ફરીથી. હવે કરવું શું? છત્રસાલ મૂંઝાયા. સ્વામીજીની પાસે આવ્યા. સ્વામીજી મારી પાસે તો સૈન્ય બિલકુલ નથી, કહે છે 200-500નું સૈન્ય છે, કહે છે. કારણ કે પૈસા પગાર તો આપવો પડે ને બધાને. પગારે ક્યાંથી લાવવાનો? પરિણામ સ્વરૂપ સ્વામીજી કહે છે એક કામ કરો, લે હું તને તલવાર આપું છું. અહીં ધ્યાન આપો. સ્વામીજી કહે છે કે હું તલવાર આપું છું તને, કહે છે જામ જઈને લડ. દશેરાનો દિવસ અને તલવાર આપી, પાનનું બીડું આપ્યું. ધ્યાન રાખજો, જેટલા ત્યાં આગળ સેનાપતિઓ આવેલા, સૈનિકો આવેલા, એ બધાને પાનના બીડા આપવામાં આવ્યા. અને સ્વામીજીએ એક તલવાર આપી, જાગને લડ. અને ગેરીલા પદ્ધતિથી રાત્રે યુદ્ધ લડવાનું છે. હવે છત્રસાલ ઉપરના ભાગમાં અને પેલું સૈન્ય નીચેના ભાગમાં, એટલે છત્રસાલને ઉપરનો લાભ મળે. પેલા લોકો કંઈ બોમ્બાર્ડિંગ કરતા હોય, તોપ ફોડતા હોય, પણ એ કંઈ ઉપર બાજુ અડે નહીં. હવે કરવું શું? એટલે છત્રસાલે શું કર્યું? અંધારાનો લાભ નહીં અને તલવાર લઈને ખોલીને મારવા મળ્યા. એવું કહે છે લોકો કે એ તલવારથી એક ગાયે 50-100 મરે જ જાય. લોકોને તો એક છત્રસાલ ના દેખાય, 100 છત્રસાલ દેખાય. અને પહોંચી ગયા, એમનું સૈન્ય પહોંચી ગયું અને તોપના નાળચા ફેરવી કાઢ્યા. ઉલટી કરી નાખી તોપોને એમની બાજુ ફોડવા માંડ્યા. એટલે છત્રસાલ યુદ્ધ 2 કલાકમાં જીતી પાછા આવ્યા. તો આ એક પ્રસંગ છે, તલવાર અર્પણનો પ્રસંગ. બીજો પ્રસંગ બન્યો છે કે સ્વામીજી હવે યુદ્ધ વધતું જાય છે. હવે કરવું, એક પરિસ્થિતિ એવી આવે છે કે સૈનિકો વધારવા છે, પણ પૈસા ક્યાંથી લાવવાના? કારણ કે પહાડી પ્રદેશ, શું પાકે? ટેક્સ કઈથી ભરવાનો હતો? ટેક્સ મળે તો આવક થાય, પણ એ તો કશું છે નહીં. બીજું આપણા હિન્દુ રાજાઓ જ એમની વિરુદ્ધમાં, કારણ કે ઔરંગઝેબની વિરુદ્ધમાં કોઈ જવાય નહીં કોઈથી, એટલે હિન્દુની સામે લડે. બીજું નવો માણસ ઊભો થાય ને કોઈને ના ગમે. છત્રસાલનું બળ વધવા મળ્યું એટલે આજુબાજુવાળા રાજાઓને ગમ્યું નહીં. એ એમની વિરુદ્ધમાં ખટપટ કરે. બહુ મોટો ઇતિહાસ છે. એમના સગાવાળા એમને ઝેર આપવા માટે તૈયાર થયા. આવું બધું બહુ મોટો ઇતિહાસ. પણ સ્વામીજી આગળ એમણે કહું, સ્વામીજી હવે શું કરીશું? એટલે સ્વામીજીએ કહ્યું કે ભાઈ કાલે સવારે વહેલો અહીં આવજે અને તું તારો ઘોડો લઈને આવજે. હા તો જા, તારો ઘોડો બપોર સુધીમાં જેટલા એરિયામાં ફરીને આવે એટલામાં ફરીને આવી ગયો છે. એટલે છત્રસાલ તો નીકળ્યા છે, તમને ખબર નહીં આ શું કહે છે. અને ફરીને આવ્યા ત્યારે સ્વામીજી કહ્યું, હે છત્રસાલ, તું જેટલી જગ્યામાં ફર્યો છું તે જગ્યામાં હીરા તને જમીન ઉપર મળશે, જા. આશીર્વાદ આપ્યા. અને ત્યારથી પન્નામાં હીરા નીકળે છે. અને પછી છત્રસાલને હીરા જો મળતા હોય તો પછી પૈસા જ પૈસા છે. સૈન્ય વધારવામાં અને લડવા માટે તત્પર થયા. આ 2 ઘટનાઓ બહુ અગત્યની બની છે. છત્રસાલ પછી રાજ્ય વધારે છે. અને એ દરમિયાનમાં 44ની સાલ આવે છે. 1744 40માં રાજા જાહેર કર્યા. છત્રસાલે આજુબાજુના રાજાઓને પછી જીતવા જ મળ્યા. અને બધાને કોઈ સરેન્ડર થઈ જાય તો વાંધો નહીં, એટલે શરણાગતિમાં આવે તો વાંધો નહીં, અને નહીં તો પછી આવી જાઉં મેદાનમાં.
લડવામાં હોશિયાર. એમનું બખ્તર જુઓ તો કેટલું બધું વજનદાર છે. ખ્યાલ આવે છે? 14-15 મણનું, ખબર નહીં કેટલા મણનું વજનનું બખ્તર છે. આપણાથી તો ઉચકાય નહીં. તો છત્રસાલી પહેરી એમનું વજન કદાચ 125 કિલો હશે. 6.5 ફૂટ ઊંચો માણસ એટલે 6.5 ફૂટ ઊંચો એટલે શું થાય? અને બખ્તર પહેરે અને ઘોડા ઉપર બેસે. ઘોડાનું નામ ભલેભાઈ. જબરજસ્ત તાકાતવાળો ઘોડો. એ આમને માણસ જોઈને મરી જાય. પફડીયા હાજર. અને તલવાર બીજે ભાલો ખાસ રાખતા, ભાલાથી હુમલો કરતા. સ્વામીજી કહે છતાં તારો ઘોડો જ્યાં જ્યાં ફરે ત્યાં હીરા નીકળશે. છતાં તેરે રાજ મેં ધક ધક ધરતી હોય, જીત જીત ઘોડા કપીરે, તિત તિત પત્તે હોય. કઈ હીરા નીકળશે. છત્રસાલ રોજ સત્સંગમાં આવે છે, સ્વામીજીની જોડે બેસે છે, રાણીઓ પણ આવે છે, એમનું મંત્રીમંડળ પણ આવે છે. 44ની અંદર એમને મહારાજા તરીકે જાહેર કર્યા. વિક્રમ સંવત 1744 મહારાજા તરીકે ઘોષિત કર્યા. અને ઔરંગઝેબને પત્ર લખીને જણાવ્યું કે છત્રસાલ હવે મહારાજા છે. શું થાય ઔરંગઝેબની દશા? આ પરિસ્થિતિ ત્યાં નિર્માણ. હવે એક બીજી ઘટના બને છે. ઘટના કેવી બની કે એક વાર છત્રસાલ દર્શન માટે આવ્યા અને બાજુમાં લાલદાસજી મહારાજ અને બીજા એક સુંદર સાહેબજી બંને જણા કશુંક વાંચે, છાના માના વાંચે. અને છત્રસાલને જોયા અને પેલું બંધ કરી દીધું. હવે રાજા છે તો ચારે બાજુ ચતુર નજર હોય, કાનથી પણ જુએ અને આંખથી પણ સાંભળે. આ એટલો ચતુર હોય તો જ ચાલે ને. એટલે પેલા છત્રસાલ એમની પાસે શું કરો છો, શું કરો છો ખાનગીમાં, શું વાંચો છો? પેલા બિચારા સાદા સીધા માણસ, અમે ના કહીએ, સ્વામીજીની આજ્ઞા હોય તો જ કહીએ. છત્રસાલ કે સારું મારાથી ખાનગી શું? સ્વામીજી આ લોકો કંઈક વાંચતા હતા અને મેં પૂછ્યું શું વાંચો છો? ત્યારે મને કહ્યું અમે ના કહીએ, શું છે? એટલે સ્વામીજી કહે છે ભાઈ એક વાત કહું કે છે, તમારા ડરથી એ વાત તમને કહેવામાં નહોતી આવતી, પણ હવે આજે તમે જાણી જ ગયા છો તો તમને કહીએ છીએ કે છે અહીંયા પછી કહે પ્રાણનાથજી સાંભળો જો સહેવાય, તમારાથી સહન થાય તો સાંભળો. શું કહે છે? હિન્દુ બહુભુજને નડે બીજા મુસલમાન, એ બંનેની બીકથી કહેતા નથી કુરાન. કુરાનની વાત કરીએ તો હિન્દુઓ મારી જોડે ઝઘડો કરે છે. શું કરે છે? ઝઘડો. કે મુસલમાનો શું કરવા વાંચો છો? અને મુસલમાનો આવીને કે તમે અમારું શું કરવા વાંચો છો? હવે તમારી જોડે મારા હિન્દુત્વની વાતમાં સંબંધો આપણા થયા છે અને તમને જો ગુસ્સો ચડી જાય તો હવે શું કરીએ અમે કહે છે. એટલે પછી શ્રીમુખવાણીમાં ચોપાઈ છે, ખુલાસા ગ્રંથની અંદર પહેલા પ્રકરણમાં લખેલું છે. શું લખેલું છે? કરે હિન્દુ લડાઈ મુજસે, સ્વરૂપ સાહેબની ચોપાઈ છે. કરે હિન્દુ લડાઈ મુજસે દૂજે શરીયત મુસલમાન. આ કર્મકાંડી મુસલમાનો મારો ઝઘડો કરે છે. ત્યાર પછી છત્રસાલને સમજાયા કે આપણા શાસ્ત્રોમાં લખેલું છે એની ઘણી બધી સાબિતીઓ પુરાણમાં છે અને એમાં ખાસ કરીને પરમધામની સાબિતીઓ તો ખાસ છે. એવું બતાવ્યું એમણે. ત્યાર પછી છત્રસાલ કે હવે શુક્રા ચિંતા કરો છો કે છે, હવે હું તમારી જોડે કે છે, ના કેમ માને કે છે. એટલે શ્રીમુખવાણીની ચોપાઈ છે, ખુલાસા ગ્રંથ પ્રકરણ પહેલું ચોપાઈ 100 અને 151 બંનેમાં. છતે આગા લિયાઈન સમે
આ સમયે છત્રસાલે આગેવાની લીધી. જબ દો સે લાગી જંગ, જ્યારે સ્વામીજી બેવની જોડે લડતા હતા ત્યારે છત્રસાલે આગેવાની લીધી. ચાલો હવે તમારે નહીં, હું ચિંતા કરી. હુકમ લિયા સિર યકીન છોડ દુનિકા સંગ. હુકમ રાજજી મહારાજનો, પ્રાણનાથજીનો હુકમ માથા ઉપર ચડાવ્યો. તમે કહો છો એમ જ થશે કે છે. દુનિયા સાથે લડવાનું થાય, લડીશ. દુનિયા સાથે એટલે હિન્દુઓ જોડે લડવાનું, મુસલમાન જોડે લડવાનું. અરે છત્રસાલ બરાબર મજબૂત થઈ ગયા. તકલીફ આવી, ઘરમાં ગયા અને રાણીઓને ખબર પડી ગઈ આ તો મુસલમાનની વાતો બહુ સાંભળે છે કે છે. રાણીઓ કે આવું કેવું કે છે, તમે હિન્દુત્વ માટે લડાઈ કરો છો અને પેલા મુસલમાનની વાત કરે છે કે છે, આવું કેવું ચાલે કે છે. બધાને પહોંચી વળાય, પણ ઘરને પહોંચી વળાય. સાચું ખોટું આ બન્યું. છત્રસાલને તો ધર્મ સંકટ આવ્યું, હવે કરવું શું કે છે. એટલે તરત જ દિવાન દેવકરણને બોલાયા. એક કામ કરો કે છે કે આપણામાં એરિયામાં કોઈ મુસલમાન કાજી હોય એવું બોલતા. મઉમાં એક મુસલમાન હતો અબ્દુલ્લા કરીને, અને એને બોલાયા અને આ બધાને હાજર રાખ્યા. ધ્યાન રાખજો, જેમને પ્રશ્ન હતો એમના પ્રતિનિધિઓને હાજર રાખ્યા અને કહ્યું કે આ સ્વામીજી અમારા જે પ્રશ્નો પૂછે એનો જવાબ આપો. કારણ કે જે કુરાનની એકે એક લીટીને હું જાણું છું આગળથી પાછળ, 30 સિપારા અધ્યાય એ હું જાણું છું આગળથી છેક પાછળ સુધી. ગમે તે પ્રશ્ન પૂછો કે છે, અણજાણ્યું આમથી નથી હરફ એક હદીસ. હદીસ એટલે કુરાનને લગતા ગ્રંથો, એ મને આવડે છે બરાબર કે છે. ત્યારે સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ દુનિયાની પેદાશ કેવી રીતે થઈ? ત્યારે પેલાએ જવાબ આપ્યો, કાજી કહે 5 પ્રકારની સૃષ્ટિ છે. પૂછી કે સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ? કારણ કે 5 પ્રકારે. સ્વામીજી કે નહીં, પાયામાં જ ઘા કરે પહેલાં. કેમ? શ્રીજી કહે કુન કહેતા એ થઈ, પછી તફસીર તેને દરેક તફસીર પેલા કુરાનના ઉતારા હતા ને એ કાઢીને બતાવ્યો. જો આ સૃષ્ટિ કુન કહેતા થઈ. હવે મુસલમાનમાં એવું માને છે કે આ જ્યારે રાજજી મહારાજે ખેલ બતાવવાનો નિર્ણય કર્યો, ધ્યાન રાખજો, કારણ કે જેટલી જરૂરિયાત છે એની બધી પૂરી ચર્ચા કરીશું. આપણે સખીઓ રાજજી મહારાજ અને શ્યામાજી વચ્ચે રંગમેળ મૂળ મિલાવવામાં આપણે બેઠા છીએ અને ખેલ જોવા માટે આપવાનો વિષય બન્યો. રાજજી મહારાજે ના પાડી, આપણે જીદ કરી, બધું થયું. કારણ કે સારું જાઓ, પણ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થાય? રાજજી મહારાજે કહ્યું કુન. શું બોલ્યું? કુન બોલ્યા. કુનનો અર્થ થઈ જાય બોજા, થઈ જા, એટલે બ્રહ્માંડ થઈ. ખ્યાલ આવ્યો? સ્વામીજી કે જો આ તમારી તફસીરમાં લખેલું છે, તફસીર હુસેની ગ્રંથમાંથી કાઢીને બતાવ્યું અને કહે છે કે આ કેદા થઈ. એટલે પેલા મુલ્લાની શોધબૂધ ગઈ કે આ તો આટલું બધું સૂક્ષ્મ જાણે છે કે છે. અને પછીથી એમ કહે છે કે હક આગળ હોજત નથી, આપ ન કરશો ઈશ. આપ તો સાક્ષાત પરમાત્મા સ્વરૂપ લાવો છો, અમારી ઉપર ગુસ્સો ના કરશો. સ્વામીજી કે હજુ બીજો પ્રશ્ન પૂછું, અરસમાં મોમિન કોણ? અરસ કહેતા પરમધામ, અરસ કહેતા પરમધામ, મોમિન કહેતા ધર્મનિષ્ઠ, ધર્મ ચુસ્ત. અત્યારના જમાનામાં મોમિન એટલે શું? કોણ કહે છે? હા, ટેરરિસ્ટ. હા, બરાબર કયો અર્થ? ટેરરિસ્ટ હકીકત છે, કટની વાસ્તવિકતા છે. મુસલમાનોમાં આજે સવારે ખબર નહીં મગજ ચાલુ થઈ ગયું હતું આ વિષય ઉપર. એમાં એક વિષય જાણવા જેવો છે, આપણે બધાએ ખૂબ જાણવા જેવો. અમારા એક સંબંધી
આફ્રિકાના દેશમાં નોકરી કરે છે અને એ જે શહેરમાં રહે છે એમાં 99% મુસલમાનો છે. મોટા મોટા વેપારીઓ, સોનું ચાંદી હોલસેલ, આ બધાના વેપારીઓ, ટીવી બીવી બધું એ બધા જ મુસલમાન છે. પણ કે નવાઈની વાત એ છે કે બપોરે નમાઝ પઢવા જાય ને ત્યારે દુકાન બંધ નથી કરતા. આઘાત લાગે એવી વાત. દુકાન બંધ કર્યા વગર નમાઝ પઢવા જાય, દુકાનમાં કોઈ પૈસા નહીં, કોઈ ચોરી કરે નહીં. આટલો વિશ્વાસ આપણને છે. હા, જો એક બાજુ ટેરરિસ્ટની વાત કરીએ છીએ, પણ બીજી બાજુ છે ને જે બીજું પાસું છે જોવું જોઈએ આપણે. આજે એને એક છોકરો, અમારા સંબંધીનો છોકરો છે ત્યાં રહે છે કે કોઈ દુકાનમાં ના રહે, તો કોઈ લઈ ના જાય અને કોઈ ના લઈ જાય. બહારનો પણ આપણો હિન્દુ પણ આપણો તો ખાસ ના કોઈ ના. કેટલું વિશ્વાસ છે આ બધા વિષયો. પણ અહીંયા કે છે મોમીન કોણ, એટલે પેલો પર્યટન લાગેલો હતો કે તમારા સાક્ષાત. પછી તો બહુ ચર્ચા થઈ કે ક્યામત ક્યારે આવશે, આખરી ખુદા ક્યારે આવશે, ખ્યાલ આવે છે, એટલે આખરી ઇમામ ક્યારે આવશે, આ બધા ચર્ચા. આ તો આપણે કહેલું છે કે રિપીટ કરવાની જરૂર છે નથી કરતા, બરાબર છે. એ કહ્યું એટલે પેલા લોકોને એમ લાગ્યું ઘરવાળાને, આ સ્વામીજી જે આવ્યા છે એ હિન્દુત્વનું પ્રતિપાદન કરે છે. કુરાનના અર્થો એ નથી જાણતા, એ કાઢીને બતાવે છે. પૂર્ણ ઓળખનું જ્ઞાન, મારફતનું જ્ઞાન એમાંથી કાઢી અને કોણ કાઢે? સ્વયં પરમાત્મા કાઢે. માટે આ સ્વામીજી પરમાત્મા સ્વયં છે એવું પરિવારવાળાએ સ્વીકાર કર્યો. હવે રહી વાત આપણા વિદ્વાનોની, હિન્દુ ધર્મના વિદ્વાનોની, કે ભાઈ હિન્દુ ધર્મમાં ક્યાં અને શું, ત્યારે તે વખતે એમના પરિવારના વિદ્વાનો છે, પંડિત બોલાયા સુંદર વલ્લભ બદ્રી અને ચોથા વાડવ વીર, આ લોકોને બોલાયા. શાસ્ત્રોના જાણકાર, કાશી ભણીને આવેલા. એ જમાનામાં એક પરંપરા, બ્રાહ્મણ હોય ને એ સારામાં સારી પાઠશાળામાં ભણવા જાય અને ખૂબ વિદ્વાન બને, સંસ્કૃતમાં જબરજસ્ત હોશિયાર બને અને છેવટે કાશી ભણવા જાય. છેલ્લામાં છેલ્લી ડિગ્રી કાશીમાં મળે, કોઈ શાસ્ત્ર બાકી ના રહે. તો આ બધા જ સુંદર વલ્લભ બદ્રી એમના કુળગોર હતા. એ કુળગોર ખરા ને વિદ્વાન પણ ખરા, રાજગોર પણ કહેવાય. એમને બોલાયા કે ભાઈ આ સ્વામીજી જોડે શાસ્ત્રાર્થ કરો. હવે એ શાસ્ત્રાર્થ આપણે લેવાની જરૂર નથી. કેમ? કારણ કે એ ચર્ચા આપણે કરી દીધેલી છે. ભાગવતના 40 પ્રશ્નો, વેદાંતના 40 પ્રશ્નો, અને એ બધાની અંદર આપણે આગળ અનુભવ છે. એટલે વલ્લભ બદ્રીના બધા હાથ જોડ્યા. સ્વામીજી તમારા જેટલું જ્ઞાની કોઈ નહીં. પછી રાત્રે ઘેર આવ્યા અને બધા 3 જણ ભેગા થયા અને કહે છે ઘેર જઈ કજિયો કર્યો બાજા બદ્રી સાથ. બદ્રી મોટો હતો બધામાં, વલ્લભ બદ્રી ને સુંદર, બધા બદ્રી જો બાજા. હાલો આ તો આપણે હારી ગયા, આપણે આબરૂ ગઈ, એક બહારનો આવેલો માણસ આપણને હરાવી જાય. જુઓ, કારણ કે એક કામ કરો, ભાગવતમાંથી બીજા પ્રશ્નો કાઢો. તે રાત્રે પ્રશ્નો કાઢ્યા. જુઓ, નવી વાત. અને સવારમાં બલદીવાન પાસે ગયા. બલદીવાનજી અમે કાલ તો હારી ગયા, પણ આ પ્રશ્નોના જવાબ આપે તો ખરું કે છે. એટલે બલદીવાન ગુસ્સે થયા. કેમ? કાલે શું થયું? જો આ રાજઘરાણાની વાત છે, ઉપલા લેવલની. કાલે શું થયું હતું? લાવો તમારા પ્રશ્નો, લો હું જવાબ આપી દઉં. અને આજથી તમે અમારા કુલ ગોર નહીં, જાઓ છૂટા. જો રાજા નીચે તો રાજા લે, નહીં તો માથું નહીં. એટલે ત્યાં કામ પૂરું થયું. ત્યાર પછી બહુ સરસ મજાની ઘટના બને છે. અને એ ઘટના એવી બની કે છત્રસાલ હવે તો મહારાજા બન્યા છે, યુદ્ધો ચાલુ છે, સૈનિકો ઢગલાબંધ છે. હિન્દુને પણ સૈનિક બનાવવાનો, મુસલમાનને પણ સૈનિક બનાવવાનો, કારણ કે દરેકને પૈસા માટે એ જમાનામાં લડતા હતા.
બનાવ્યા. આ બાજુ રાજદરબારની અંદર એમના પ્રધાનમંડળના પ્રધાનો ચર્ચા કરે કે આ સ્વામીજી 4 વર્ષથી આવ્યા છે અને કોઈ દિવસ કોઈ જગ્યાએ એમનો માણસ મહેનત કરવા ગયો નથી, તો પૈસા આવે છે ક્યાંથી? લોકો 5000 કે હું 500 માણસને સવાર સાંજ ખાવાનું કેટલું જોઈએ? ક્યાંથી અનાજ પાણી, બીજું એમના કપડાં લત્તા, એમની જરૂરિયાતો બીજી બધી ક્યાંથી આવે છે? પાઘડીવાળાને પાઘડી, ટોપીવાળાને ટોપી, ખ્યાલ આવે છે? ખેસવાળાને ખેસ, પગના જૂતિયા જોઈએ, બધું ક્યાંથી આવે છે? નક્કી કંઈક છે એમની પાસે. કાં તો રસાયણ છે કે કાં તો જાદુ છે. હવે રસાયણ શું કહેવાય? કોઈ કેમિકલ ભેગું કરો એટલે સોનું બની જાય, એને રસાયણ કહેવામાં આવે. અને જાદુ, ઈચ્છો એટલું ધન મળી જાય, આમ ઘેર પેજે થવા મળી એટલા છત્રસાલ આવ્યા. બધા ચર્ચા કરો શું છે ભાઈ, પણ કોઈ રાજાને કહેવાની હિંમત કરે નહીં. પાવર એટલો રાજાનો અને માણસ પણ એટલો કુશળ, કહેવાય કેમ નહીં? બલદીવાનને કહ્યું જુઓ તો ખરા છે શું? અને એમણે કહ્યું આવું છે કે છે. અને છત્રસાલનું મગજ ઉલટું છે, બોલતા બંધ થઈ ગયા, રાજ દરબારમાંથી ઊભા થઈ ગયા, પોતાના મહેલમાં જતા રહ્યા. ખાધું પીધું નહીં, કંઈ કર્યું. રાણીવાસમાંથી જ્યારે છત્રસાલ કોપ ભવનમાં હોય એટલે છત્રસાલ ગુસ્સામાં હોય ત્યારે કોઈ રાણીની હિંમત નહીં કે કેમ છોય કહેવા જાય. હવે શું કરવું? રાત જતી રહી, બપોરે ખાધું નહીં, રાત્રે ખાધું નહીં. બીજે દિવસ સવાર થઈ, રાણીઓએ ભાઈ બલદીવાનને પણ બોલાવ્યા કે ભાઈ જાવ તો ખરા, છે શું તકલીફ પડી છે? ગયા બલદીવાન છૂટી પોકે રડ્યા. છત્રસાલ ખૂબ રડ્યા, પણ છે શું એ તો કહો. કારણ કે જે હકીકત એવી છે કે હું પોતાની જાતને સ્વામીજીનો મુખ્ય શિષ્ય કરું છું. મારા જેવો કોઈ શિષ્ય નહીં એવું હું માનું છું. અને મેં આ 4 વર્ષમાં ક્યારેય પૂછ્યું નથી કે તમે ખાવ છો પીવો છો શું, હું કેવો શિષ્ય. આની તો હોવી જોઈએ, વ્યવહારમાં હોય નથી હોતો. પ્રણામી ધર્મનો વિકાસ કેમ નહીં? આ એક કથાકારોનો દોષ છે. કેમ એમણે આ લાગણીઓ જગાડી નહીં? હું ઘણી જગ્યાએ ગામડાઓમાં જાઉં તો નવો મહારાજ બન્યા હોય, બિચારા બાપ મરી ગયા હોય, એની ગાડીએ બેસાડે. હું કહું આ છોકરાને તમે એટલું ધ્યાન રાખજો, એટલું આપજો, જેથી એને બીજી કોઈ પ્રવૃત્તિ કરવાનું મન ન થાય. એ તો તૈયાર તો એની મેળે થાય, બ્લડમાં છે, નથી કરતું કોઈ. આ મારી નજરે બનેલો એક કિસ્સો છે. અમારા દૂરના સગા થાય, એટલે સગા એટલે પરિવાર, બ્લડ રિલેશન કહેવાય. એમાં એ છોકરાનો બાપ મરી ગયો, મારા કરતાં નાની ઉંમર. છોકરો એના મોસાળમાં ઉછરેલો, મોસાળવાળા બ્રાહ્મણ કર્મકાંડી. આ બિલકુલ સત્ય કરે, પણ સંસ્કારી છોકરો ખરો. પછી હું બેસણામાં ગયો, બોલાયો, શું કરીશ? ઘર પણ સારું, મંદિર સારું, આખું ગામ લગભગ સુંદર સારું, ખૂબ ભાવના બોલ. મેં કહું તું ચિંતા ના કરીશ, તને કશું ના આવડે તો કંઈ નહીં, 2 ટાઈમની સેવા આવડે છે, 2 ટાઈમની સેવા પ્રેમથી કરજો. વિતકના ટાઈમે મારે ત્યાં આવી જજો, અથવા વિતક વાંચ અને ના સમજાય તો 2-3 દિવસ મારે ત્યાં રહેજે, જેટલું સમજવું સમજી લેજે. પછી સુદર્શન પણ 2-4 બેઠેલા, કારણ કે એના મામા તે બધા કર્મકાંડ કરે છે ને, એટલે કદાચ આવું રહેવું લાગતું નથી. પછી ભાઈ કેવું તમે અહીં તકે એની આવકનો તો પ્રશ્ન છે જ.
આજની તારીખમાં એ છોકરો ત્યાં નથી. એક મંદિર ભાગ્યું કે નહીં, સેવા તો થાય છે જ, ધ્યાન રાખજો. સુંદર સાથ પ્રેમથી સેવા કરે છે. એ છોકરો આવતો હશે પણ કદાચ રહેતો જ હશે 2-4 દિવસ, પણ આપણી દ્રષ્ટિએ જીવ. મેં ક્યારે સ્વામીજીને પૂછ્યું નહીં કે આ તમારો યોગક્ષેમ કેવી રીતે ચાલે છે. 100 દોરાથી માંડીને શું ના જોઈએ, 500 માણસ, 5000 માણસને 500 માણસને શું ના જોઈએ. રોજની જરૂર, બીમાર પડે તો દવા જોઈએ. સ્વામીજી હશે ના એવું કંઈ છે નહીં. તમને સત્ય વાત કહું, મેળતાના રાજારામભાઈ ને જાજનભાઈની 10 પેઢી એ રાજજી મહારાજને અર્પણ કરેલી છે. અને એમને ત્યાંથી જે કંઈ જરૂરિયાત હોય એ હુંડી દ્વારા અમને મળી રહે છે. મોટા શેઠ ત્યારથી 30મી સાલથી ચાલે છે. 45મી સાલ આવી, 15 વર્ષથી આ વચ્ચે જ્યાં ન હુંડી પહોંચી હોય ત્યાં તકલીફ પડી હોય. હવે કે છે ચિંતા ના, હવે શું કરવું. હવે છત્રસાલને બોલવા પણ ના રહ્યો. એ તો ઘેર આવ્યા, દિવાનજી જોડે ચર્ચા કરી, મિનિસ્ટ્રી બોલાવી, પ્રધાનમંત્રી શું કર્યું છે, તરત બંધ દિવાને જવાબ રસ્તો કાઢ્યો. એક કામ કરીએ, આ જગતમાં કોઈએ ના કર્યું હોય એવું કામ કરીએ. શું? સ્વામીજીને હાથી ઉપર બેસાડીએ, સેનાપતિ તમે બનો અને જેટલા રાજ્યો જીતી લઈએ એનું મહેસૂલ બધું ડાયરેક્ટ એમની પાસે જાય. બોલો પ્રાણનાથ પ્યારે કી. સ્વામીજીને હાથી ઉપર બેસાડ્યા. આ દુનિયામાં ક્યારેય આવી ઘટના બની નથી કે પોતાના ગુરુને હાથી ઉપર બેસાડે. જેટલા રાજ્યો આવે બધા એમ. તે વખતે રાજ્યો મળ્યા: રાઠ, પનવાડી, હમીરપુર, એલચ, ખડોદ, દસસેડા, જલાલપુર, કાલપી, આ બધા સ્વામીજીને અર્પણ કર્યું. કેવું? હવે મંદિરને કોઈ ચિંતા કરી? રાજારામભાઈ મોકલે ના મોકલે વસ્તુ આપણે એ કોઈ હિસ્ટ્રી નથી. પણ તમે જુઓ કે રાજા તરીકે, સુંદર સાથ તરીકે શ્રેષ્ઠત્વ કેવું બન્યું, સંપૂર્ણ સમર્પિત. એની વાત કરી દઉં છેલ્લી. ઘુમટજીની અંદર જ્યારે સેવા પધરાવવામાં આવી ત્યારે સ્વામીજીની હયાતીમાં ઘુમટજીનું મંદિર બની ગયું. અને સ્વામીજી ધ્યાન કરવા માટે ઈશાન ખૂણામાં બેસતા. એટલે કદાચ ઘુમટજીમાં જાઓ પણ ના, ત્યારે જાપ કરવા હોય ઘુમટજીમાં બેસો એટલે કોઈ પણ જગ્યાએ થાય, પણ મળે પણ ઈશાન ખૂણામાં બેસવું જગ્યા હોય તો, અને ત્યાં માળા કરવી એ ખ્યાલ આવે. બહુ મળશે. એક ઘુમટજીની અંદર સ્વામીજીને જ્યારે સમાધિ આપવામાં આવી અને અંદર ભોયરામાં આજે પણ હિંચકો છે, સમાધિ અવસ્થામાં છે. તેનો ઇતિહાસ બહુ જુદો છે. એવું કહેવાય છે કે સ્વામીજીએ સમાધિ લીધી પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે જાગતા અને બોલતા. પછીથી એનો દુરુપયોગ થયો એટલે પછી એ દાદર બંધ કરી દેવાનો. તો એ જે સેવા છે ને, એની બાજુમાં નજર નાખજો. આટલું નાનકડું સિંહાસન છે અને એ સિંહાસન છત્રસાલનું છે. કેટલાય જોયું? હા, ઘુમટજીમાં. હા, જીરણામાં તો ધામીભાઈઓ અને રાજારામને જાજનભાઈના પરિવારના એન્ટ્રી, બીજા કોઈની એન્ટ્રી. કરોડ રૂપિયા મૂકો તો નહીં. પણ હું બતાવું. માન લો સિંહાસન છે, એમની જમણી બાજુ આ આપણે પાટ મૂકેલી છે ને, પોકડા જેવું, એનાથી સહેજ નીચું સિંહાસન છે. નાનકડું, આટલું પહોળું છે, વધારે નથી. આટલું પહોળું છે, આટલું લાંબુ છે. સફેદ ચાદર પાથરેલી હોય, 2 તકિયા, 2 સાઈડમાં એક પાછળ. એ છત્રસાલજીનું સિંહાસન ગણવામાં આવે છે. અને પૂજારી જ્યારે સેવા કરવા જાય ત્યારે આજે પણ એવું માનવામાં આવે છે કે પ્રાણનાથજીની સેવા કરવાનો અધિકાર છત્રસાલનો છે. અને પૂજારી જાય એટલે પગે લાગે,
કાનપટ્ટી પકડે અને કહે છે કે તમારા વતી હું સેવા કરું છું, મને માફ કરો. આ છત્રસાલ. ઠીક, 6 રાજ્યો જીત્યા. હવે છત્રસાલ કેટલા રાજ્યો જીત્યા એના નામ દેવામાં આવશે. હા, ત્યાર પછી છત્રસાલે યુદ્ધો કર્યા. ખટોલા, ઓરછાનો કિલ્લો જોવા જેવો છે. જાવ કદાચ બાય રોડ તો ઝાંસી પછી તરત આવે છે. ઓરછા જીતી લીધેલો ઓરછાનો કિલ્લો, ત્યાં એક મંદિર છે, હું જોઈને આવ્યો 2 વર્ષ પહેલાં. રાજા રામનું મંદિર છે. બહુ મોટો હિસ્ટ્રી છે, ખૂબ દિવસ કહેતો કહી દઈશ. એવું કહેવાય છે કે રાજા રામ દિવસે અહીંયા આવે છે અને સાંજે અયોધ્યા પાછા જાય છે. ત્યાં વિષ્ણુનું મોટું મંદિર, કિલ્લો બી સરસ છે, મસ્ત છે. ઓરછા, લડતપુર, પછી જેતપુર, માણેકપુર, નૌરંગાબાદ, રાણા પ્રતાપસિંહ, આ બધાને જીતી લીધા. કેટલાક સૈનિકો આવે છે અને હારીને જાય છે, નાક કપાવીને જાય છે. ઔરંગઝેબ આવે છે, ઔરંગઝેબ પણ 2 વાર હારી જાય છે, ધ્યાન રાખજો. અને તે વખતે ઔરંગઝેબ પ્રતિજ્ઞા લે છે કે હું ફરી લડવા નહીં આવું. એ યુદ્ધનું વર્ણન છે કે તે વખતે જોધપુર અને જેસલમેરના રાજ સૈન્ય આવેલા અને છત્રસાલ ઘોડો લઈ અને સૈન્ય અંદર સીધા કે ભાઈ કોણ આવ્યું, કારણ કે જોધપુરનો રાણા આવ્યો એમ કરી બેસી ગયા. અને ઔરંગઝેબ હાથી ઉપર બેઠેલો અને ફળા કરતો ઘોડો ઊંચો કરી અને મોટો ભાડો રાખતા 10-12 ફૂટ ઊંચો. તે ઘોડાએ હાથીની ઉપર 2 પગ ટેકવી દીધા અને સીધો ભાડોળ કરે. બોલ કે છે, પાડી દીધો નીચે. આ તો બહુ યુદ્ધની વાતો છે. અમારે પાડ્યો નીચે હતા કે હું કાઢી ગાય. અને જોડે ચારણો હતા, ભાટ ચારણો, કે જે વખાણ કરનારા, બડાઈ કરવાવાળા, એમની સાક્ષીમાં પ્રતિજ્ઞા લીધી હું ફરી નહીં આવું. કહે ઔરંગા ફરી આવું નહીં, જીવ તો મૂકો જાણી ભાય. ફરી વાર આવીશ નહીં. પછી ફરી વાર આવ્યો અને ફરી મહારાજાએ કહ્યું તને 40ની સાલમાં સૂચના આપેલી, તારું સિંહાસન ફરી ગયું. તા કે હા, દક્ષિણ દિશા ફરી ગયું હતું. કારણ કે શું કર્યું તે એનું સુધર્યો નહીં. કારણ કે મારા તો મૌલવી એવું કહ્યું કે દક્ષિણ દિશામાં યુદ્ધ કરવા જા, તો હું તો આવ્યો યુદ્ધ કરવા. કારણ કે હવે તારે ક્યારેય તું દિલ્હી જઈ શકીશ નહીં. તારું મૃત્યુ હવે અહીં જ થવાનું છે. અને હકીકતમાં ઇતિહાસ ખોલશો તો જોશો કે ઔરંગઝેબ પોતાના જેવા 4 માણસોને રાખતો અને ઔરંગઝેબ મૃત્યુ પામે છે દક્ષિણમાં. ત્યાં આગળ તાજમહલ જેવો બીબીકા મકબરા કરીને એનો મકબરો બનાવેલો છે. પણ લોકો એવું કહે છે, પેપરમાં વાંચ્યું છે મેં આ, કે ઔરંગઝેબની ડેડ બોડી કાઢીને બુઢાણપુર લઈ ગયા હતા. વચ્ચે આવ્યું તો બુઢાણપુર, ત્યાં સમાધિ આપી, એટલે એને દાટ્યો, કબર ખોદી, પછી બીજે કંઈક લઈ ગયા. બધું બહુ લોચાવાળું છે. પણ ટૂંકમાં આપણી હિસ્ટ્રી એવું કહે છે કે ઔરંગઝેબ જંગલમાં ભટકી પડી. ધર્મા ડોકરી મળી, ધર્મા ડોકરીએ કહ્યું ત્યાં બહુ પાપ કર્યા છે અને તને આખરી ઇમામ નહીં મળે, જા બીજો અવતાર લઈશ તો મળશે. આ રીતે ત્યાં ચાલે છે. હવે વિષય આવે છે, સ્વામીજી 11 વર્ષ રહે છે. એમાં 1 વર્ષ જઈ આવે છે ચિત્રકૂટ. ત્યાં ક્યામતનામા ગ્રંથ ઉતરે છે અને વસંત સુરભી રાજાને ત્યાં રહે છે. પાછા આવે છે. અહીંયા ગ્રંથો ઉતર્યા એ પણ કહ્યું તમને. ખીલવત, ખુલાસા, સાગર, શિંગાર, સિંધી અને મારફત સાગર 7 ગ્રંથો ઉતરે છે. આ રીતે આ અવતરણ થયું છે. સ્વામીજી બીજાપુરમાં જઈને રાસલીલા રમે છે. યાદ રાખજો, એ શરદ પૂર્ણિમા આપણે ત્યાં ઉજવાય છે. એનું કારણ સ્વામીજીને કૃષ્ણ બનાવાય છે અને સુંદર સાથે હતા એ બધા જ ત્યાં રાસ રમે છે. જે પરમહંસ કહેવાયા એ લોકો પટનામાં વસ્યા અને પટનામાં વસ્યા અને ધામની આજુબાજુ વસ્યા માટે ધામી કહેવાય. એ આજની તારીખમાં જે કંઈ હશે તે, જે કંઈ આપણે માનતા હોય અનુભવ થયા હોય, પણ એ પુણ્ય પવિત્ર આત્માઓ છે, એમના વંશજો છે. હવે ધામ ગમનની વાત કરીએ.
બીજી કોઈ વિશેષ ઘટના નથી. સ્વામીજીના હયાતીમાં ઘૂંઘટ બની ગયો. પછી બને છે કેવું? બાયજુરાજનું ધામગમન. બાયજુરાજનું ધામગમન થાય છે વિક્રમ સંવત 1750 વૈશાખ સુદ 8મ બુધવાર સવારમાં 9 વાગે. 9 વાગે પોતાનો દેહ છોડી દે છે. બાયજુરાજનું મંદિર અત્યારે છે એના ડાબા ભાગમાં કૂવો છે, અંદર જ કૂવો નહીં, થોડું સ્ટ્રક્ચર છે અને એની સ્ટ્રક્ચર જેવું ઓટલા જેવું છે. એની બાજુમાં પહેલી રૂમ છે, તે જગ્યાએ ચિતા બનાવવામાં આવેલી અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે. કેટલાક લોકો એવું કહે છે કે બાયજુરાજ પ્રત્યે સુંદર સાતને એટલો પ્રેમ હતો કે કેટલાય ભાઈ ભાઈઓ ચિતામાં બળી ગયા. એટલે તે દિવસથી નક્કી કર્યું કે કોઈ પણ ધામી ભાઈનું ધામગમન થાય તો એમને સમાધિ આપી. તો કોઈ પણ ધામી હોય અને પન્નામાં હોય રહેતો હોય એવું હોય અને ત્યાં ધામગમન થઈ જાય તો સમાધિ. પણ જો બહાર કોઈ રહેતા હોય ધામી, એ અગ્નિ સંસ્કાર કરે છે, પછી પોતાના પૂર બદલે. ત્યાર પછી સ્વામીજીની વાણી ક્યાં સુધી ઉતરી? વિક્રમ સંવત 1748 સુધી વાણીનું અવતરણ થયું છે. ધ્યાન રાખજો. સ્વામીજીનું બ્રહ્મલીન થવું ક્યારે? અંતર્ધ્યાન 51માં. વાણી ક્યાં સુધી ઉતરી? 48માં. પછી વાણી ઉતરતી નથી. આ એક જાણવા જેવો વિષય છે. ત્યાર પછીથી બીજો વિષય બને છે કે વાકા. એક વાકા શબ્દ છે. કેટલાય સાંભળ્યો છે વાકા શબ્દ? એક જાણવા જેવું છે. જે ક્લ્યુ છે ને બધા આપી દઈશ. સ્વામીજીને જે વાણી ઉતરી 18,758 ચોપાઈની વાણી ઉતરી. પણ સ્વામીજી આટલું જ વાણીને આટલું જ બોલતા? જ્યાં જાય તો પ્રવચન તો કરતા હશે ને? જે પ્રકારની પરિસ્થિતિ હશે એ પ્રકારનું પ્રવચન કરતા હશે ને? ધારો કે હું ગીતકની કથા કરું છું તો મારી કથા તમને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. હું કદાચ બીજી જગ્યાએ જાઉં તો આમાંની કથા કરતાં જુદી જ બને, એવું પણ બને. તો એ જે સ્વામીજીએ પ્રવચન કરેલા એને વાકા કહેવાય છે અને એ પણ લખી રાખવામાં આવતા. આવા વાકા પન્નામાં હતા, ઘણાના ઘરમાં હતા. પણ પછી સુરવીરો પછીની પેઢીએ સાચવ્યું નહીં એટલે વાકા મળતા નથી. જૂના લોકોએ જોયેલા પણ ખરા. કદાચ બરોડામાં હોય તો, પરમહંસ મહારાજ ગયા હોય તો. હવે રહી વાત સ્વામીજીના 75 વર્ષ 9 માસ 20 દિવસ થાય છે. ત્રીજનો દિવસ છે. તબિયત એમની બગડી છે. ધામનો સુંદર સાથ બધો જ ભેગો થઈ ગયો છે. હમણાં અષ્ટપ્રહરની સેવાની આપણે ચર્ચા કરવાના છીએ. થોડોક ટાઈમ લઈશું, કારણ કાલે આપણે કશું બાકી નથી. તે સુંદર સાથ કોઈ સવારે જમ્યા નહીં, સાંજે જમવા જાય નહીં. એમને ધામના ધણી માનતા. યાદ રાખજો. પન્નાની અંદર જે ધામી ભાઈઓ છે તે સમયમાં અને આજે એમને સાક્ષાત ધામના ધણી માનતા અને એ પ્રમાણે સેવા કરતા. એમની દૈનિક અષ્ટપ્રહરની સેવા સ્વામીજીની ભૌતિક શરીર ધરાવતા હતા ત્યારે પણ અષ્ટપ્રહરની સેવા થતી અને તે ધામના ધણી તરીકે થતી. હવે સ્વામીજીની જોડે ગયેલા એ શ્રદ્ધાળુ હતા? ખાલી ચમત્કાર માટે ગયેલા? નહીં. બધા જ વિદ્વાનો હતા, બધા જ સમૃદ્ધ હતા, ખૂબ ઇન્ટેલિજન્ટ હતા. એવા લોકો ઘર છોડીને ગયેલા અને એ લોકો એમને ધામના ધણી માનતા હતા. જુઓ હવે અહીંયા વિષય જે છે ને, વિષય અહીંયા બને છે એ આપણે જોઈશું. ત્રીજોનો દિવસ છે, કોઈ જમવા નથી ગયા. સ્વામીજીએ વિચાર્યું હવે મને સ્વામીજી બોલવાની ટેવ છે. સામાન્ય રીતે બીજા બધા વિદ્વાનો શ્રીજી બોલે છે, બરાબર છે, એ ખોટું નથી. સ્વામીજી વિચાર્યું આ લોકો નહીં જમે તો કેમ ચાલશે? એટલે થોડી સ્વસ્થતા અનુભવી. ભાઈ બધા જગ્યાઓ જમીન પાછા આવો.
એટલે સુંદર સાથ ગયા અને જલ્દી જલ્દી શું બની જાય? ખીચડી. ખીચડી શાક કે ખીચડી કઢી બનાવી કંઈક પાછા આવી જાય. સ્વામીજી અને છત્રસાલ એમની તબિયતને જોઈને એક માણસને બહુ બોલ્યો, છત્રસાલને બોલાવે અને વરસાદ કહે છે મારું કામ. સવારમાં જે વરસાદ પડતો હતો જોયો ને, એના કરતાં વધારે વરસાદ. બોલાવા ગયો તે હવે છત્ર ક્યાં મઉ અને ક્યાં પન્ના. અત્યારે બાય રોડ જાઓ તો 80 કિલોમીટર છે, પણ કદાચ નજીક જાઓ તો પણ 30 કિલોમીટર ઓછા થાય. કેટલાક ઓછા થાય એ તો કહો. અને જવાનું હોય તો ચાલતા જ જવાનું હોય. છત્રસાલને ખબર પણ આપ્યા, પરંતુ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર સ્વામીજી અષાઢ વદ ત્રીજની રાત્રે બ્રહ્મ મુહૂર્ત શુક્રવાર પોતાનો દેહ છોડી દે છે. અર્થાત શરીરની લીલા સમાપ્ત કરે છે, સમાધિ અવસ્થામાં જતા રહે છે. સુંદર સાથ શું કરે? લાલદાસજી, નવરંગ સ્વામી છે, એ બધા વિદ્વાનો છે. આઘાત લાગે છે. ભેગા થયા, શું કરીશું? કેટલાય માણસો. સ્વામીજી ગયા એ જ ટાઈમે સમાચાર મળ્યા, ડૂબી પડી ગઈ, ધામ ચાલી ગયા. ક્યારેક આ વિચારવું જોઈએ કે એમણે કેવો પ્રેમ સંપાદન કર્યો હશે, દિલમાં કેવી લાગણી હશે, કેવી સંવેદના હશે કે આ લોકો બસ સમાચાર સાંભળતા. પતિની પાછળ કોઈ પત્ની આજે નથી જતી, પત્નીની પાછળ કોઈ પતિ જતો નથી, દીકરો નથી જતો, મા નથી જતી, બાપ નથી. અને અહીંયા જબરજસ્ત ઘટના મળે છે. જો અહીંયા કેટલા જણ ગયા એ વાંચું છું નામ, પવિત્ર નામ. સૈયા અબહમ નામ ચલત હૈ તુમ જો હોશિયાર. પછી કહે આય સકો સો આયો. જેને આવું હોય મારી જોડે જાઓ. કોણ કોણ ગયા? બાઈ કૃષ્ણી, ગજપત, ચંદ્રાવલી, આગળ આવશે નામ, શંકર હજુરી, લાલમન, નારાયણ. શંકર બે હતા એટલે આ શંકર હજુરી. અને પેલા જસ્યો, રામબાઈ, ગોદાવરી, રતનબાઈ, કિસની, જહુરા અને ધનજી. આટલા લોકોએ તો સમાચાર સાંભળતા શરીર છોડી દીધા. પછીથી સ્વામીજીની બર્થડે આવી. 2-3-4 મહિના પછી એમનો જન્મદિવસ આવે છે, ભાદરવાની 14. બરાબર ને? જન્મદિવસ આવે છે. તે દિવસે પણ વિરહમાં લોકો ગયા. કોણ કોણ કેટલા ગયા ધ્યાન રાખજો. કેશવદાસ, સ્વરૂપ સાહેબની એડિટિંગ કરનાર, જીલ્દ બાંધનાર, વલ્લભદાસ, એમના ખાસ અંતરંગ, મથુરાદાસ, સાહેમનજી, નરસિંહદાસ, પ્રસાદિયા, સંતદાસ, હમીરા, દીપા, કેસર, ખડગો, રામકુંવર. છત્રસાલની એક પત્ની હતી, બહુ પત્નીઓ હતી એમ કહ્યું ને, એમાંની એક રામકુંવર એ ગઈ. પુરબાઈ, પછી અમોબાઈ, કેટલાક અંબોબાઈ એ પણ છત્રસાલની પત્ની હતી. કાશી, આશાદાસ. આ લોકોએ શરીર છે. આનું નામ પ્રેમ, આનું નામ સમર્પણ. કેવું હશે? ઠીક. ત્યાર પછી તો સ્વામીજી ધામગમન થયું. હું ધામગમન બોલું એટલે તમે સમાધિ અવસ્થા સમજજો. કારણ કે બ્રહ્મલીન પણ ના બોલાય એવું વિદ્વાનોનું કહેવું છે કે બ્રહ્માલીન થઈ ગયા, એને બદલે સમાધિ અવસ્થા. પછી હવે ગાદી તો ખાલી રખાય નહીં, તો ગાદીએ કોને બેસાડવું? પ્રશ્નો કદાચ થયો હશે, હવે સંભાવના. એટલે આ લોકોએ સ્વામીજીની ગાદી ઉપર સ્વામીજી શામાં છે, કોનામાં છે એવું વિચાર્યું નહીં હોય કદાચ, પણ સ્વામીજી ક્યાં? તો શ્રીમુખવાણી. રાજજી મહારાજ ક્યાં? 18,758 ગાદી ઉપર એને છત્રસાલ આવવા નીકળ્યા છે. એ ઘટના પણ છેલ્લે જોઈ લઈએ. આવવા નીકળ્યા છે તો સમય થઈ ગયો લાગે. સારું,
છત્રસાલ આવવા નીકળ્યા છે વરસાદ કે મારું કામ, અને તે વખતે કેન નદી આવી. કેન નદી ખાસી પહોળી છે, કદાચ પન્ના ગયા છો એમણે જોઈએ છે. હાથ ઊંચો કરો જોઈએ. આ તો ખાલી જાણકારીમાં જબરજસ્ત લાંબી. અને પહાડી નદીઓ હોય ને એ આપણી જમીનની સપાટના લેવલ કરતાં એનો ફોર્સ જબરજસ્ત હોય, કારણ કે પહાડ ઉપરથી પડી હોય ને ધડ 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 પડી હોય પાણી, અને એ જ ફોર્સથી નીકળે. પછી ધીમે ધીમે પહાડ ઉપર જાય ત્યારે ધીમો પ્રવાહ હોય, ફાસ્ટ પ્રવાહ. એટલે પન્ના બાજુ ક્યારેય પણ ગાડી લઈને જાઓ અને જો કોઈ નાનકડો પુલ હોય અને ઢીચણ સમૂહ પાણી લાગે તો પણ ગાડી નહીં નાખવાની, ઘસડી જાય ગેરંટી. તો છત્રસાલે વિચાર કર્યો કે નક્કી કંઈક અમંગળ થયું હશે, નહીં તો મને માણસ બોલાવવા ના. પછી તો ભલે ભાઈ કહ્યું, ભલે ભાઈ કસોટી ચાલો કે છે, પ્રાણનાથ ત્યારે કી જાય. ઘોડો નાખી દીધો અંદર અને છત્રસાલે આંખો પીછી દીધી. ભલે ભાઈ જોડે તો કિનારા ઉપર નીકળી ગયો છે અને મારતે ઘોડે પન્ના આવી ગયા. જોયે તો સ્વામી બધું ટોળું બાજેલું, ખબર તો પડી જાય ને, આપણે અહીં અત્યારે ખબર પડે. ગયા સ્વામીજી તો સવારના બ્રહ્મમુહૂર્તમાં ધામ ગયેલા, રડવા મળ્યા, વિલાપ કરવા મળ્યા કે હવે મારે જીવવું નથી, કટારી કાઢી આમ કરે, મરી જવું. તે જ વખત સ્વામીજીએ હાથ પર હવે ધામ ચાલ્યા કહેવાય, બ્રહ્મલીન થયા કહેવાય. અને પછી ઘણી બધી ચર્ચા કરી અને કહ્યું કે હવે પ્રચારની જવાબદારી તમારી છે. કામ સોંપી દીધું. લાલદાસને કહ્યું વિતક તમારે, નવરંગ સ્વામીને કહ્યું તારતમનો તારતમ તમારે, કેશવદાસજીને બોલાયા. આ બધા ધુરંતરો, ખૂબ જ્ઞાની, ખૂબ ભણેલા. આ શ્રીમુખવાળીનું અંગ્રેજી શબ્દ એડિટિંગ, કયો ગ્રંથ પહેલો રાખવો, કયો પછી રાખવો, કયો આ રાખવો, અને એના પ્રકરણો આગળ પાછળ ક્યાં મૂકવા એ તમારે કરવાનું છે. કેશવદાસજી જીદ બાંધી, ક્યારે બાંધી વિતકકારે નથી લખ્યું, પણ જીદ બાંધી પગે લાગ્યા ના. આજે પણ કેશવદાસની સમાધિ છે, જોઈ છે કોઈ? ખબર તો ચૂકતા જ નથી. હા, હું આપણે સાથે ગયા હતા તો બતાવી હતી બધાને, પણ ભૂલી જવાય. બાયજુરાજના મંદિરની પાછળના ભાગમાં એક ઓરડી છે. અને હા, હવે આ તો થયું, હા જોયેલી છે, હા હા ખ્યાલ આવી ગયો, બરાબર ને? એ ઓરડી છે ને ઓરડીની અંદર ત્યાં એમની સમાધિ છે. જેને શ્રીમુખવાળીની કૃપા મેળવવી હોય, સ્વરૂપ સાહેબને સમજવું હોય તો જરા 2-4 પ્રદક્ષિણા કરી, 7 પ્રદક્ષિણા ફરી કેશવદાસજી કહેવું કંઈ સમજાય એવી કૃપા કરે. લાલદાસજી મહારાજે વિતક લખી. વિદ્વાનો એવું કહે છે કે પાંચમથી શરૂ કરી અને સાતમે પૂરી કરી અને પગે લાગ્યા તે લાગ્યા. આ વાત ખોટી છે, બિલકુલ ખોટી. કેમ? લાલદાસજી મહારાજે આ વિતક એમની વિતકમાં જ લખેલું છે, શરૂઆતમાં જ લખેલું છે કે પ્રાણનાથજીનો જન્મદિવસ જ્યારે આવે છે ત્યારે આટલા આટલા નામ મેં એમાંથી જ લખ્યા છે. આ ધામમાં ગયા એનો મતલબ એવો થયો કે 1 મહિનામાં વિતક લખી નથી. સાબિતી તો કહેવાય કે ના કહેવાય? પણ વિક્રમ સંવત 1758-59માં છત્રસાલે છતરપુરનું ભૂમિપૂજન કરેલું. તે દિવસે લાલદાસજી મહારાજના હાથે ભૂમિપૂજન કરાવવામાં આવેલું. એનો મતલબ એવો થયો કે લાલદાસજી ત્યાં સુધી તો હયાત હતા, પણ કદાચ એવું કહી શકાય કે જ્યારે પૂરી કરી હશે ત્યારે સાતમ શ્રાવણ સુદ વદ સાતમ હશે અને પગે લાગ્યા હશે. ઘણી બધી ચોપાઈઓ છે, પણ આ રીતે અહીંયા આપણા વિતકની અંદર જે કથાનક છે પૂરું થાય છે. અને હવે અષ્ટપ્રહરની વિતક છે એ કાલે 20 મિનિટ જોઈશું અને પછી પૂર્ણાહુતિ
કાર્યક્રમ કરીશું. આ પ્રમાણેનો કાર્યક્રમ રહેશે અને ચોપાઈ દોરાઈ રહી છે. આ રીતે અવનીમાં ભાઈ લાલ કહે બુદ્ધ લીલા થઈ, હીરા ધામ રચ્યું શ્રી મહામતી, ત્યાં સેવા સી રીતે થતી, ત્યાં સેવા સી રીતે થતી. બોલો પ્રાણનાથ. કેટલાક પ્રસંગો જે છે એ આપણે લઈ શક્યા નથી સમયના અભાવે. પ્રણામ.